हेलो मित्रों, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાસણ દાદા મંદિરે, તો ચાલો દર્શન કરાવીએ। તો મિત્રો આ છે ને આપણે બાવર ઓછામાં ઓછો 50 વર્ષ જૂનું હશે આ વાળો। આ બધા તો પાછળના બાવર છે, પછી ગયા છે। આ પણ ઘણો જૂનો બડે તો આ બડે યાદ નથી આ કેટલો છે। આ ઘણા જૂનો આ મોટો છે ને વાળો। તો હવે છે ને મિત્રો શૂટ મારો ભાઈ કરવાનો છે, કારણ કે વાસદાને આપણે ધૂપ કરવાનો હોય તો મારો ભાઈ હવે શૂટ કરશે। તો આપી દઈએ ધૂપ કરવાનું થશે ને ત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈશું। તો મિત્રો આપણે હવે વાસદાને ધૂપ કરવાનું છે, તો કેમેરો હું આ તરફ અહીંયા રાખી દઉં। અહીંયા હવે ન થાવતું આમ રાખું તો છે ઊંચું રહે। આ બધું છે તો મારો ફેસ્ટિવલ કરવો નથી, પણ હું તો બાજુમાં રાખીશ, મારે ફેસ્ટિવલ નથી કરવાનો। એટલે ઘી ગરમ થઈ જાય ને ત્યાં સુધી આમ રાખી દઈએ આપણે। તો ઘી ગરમ થાય પછી મળીએ। તો હવે ધૂપ નાખીએ આપણે ઘી। આલા હાલ બધું મૂકી દે। તો મિત્રો આપણે દર્શન કરાવી દીધા અને ધૂપ પણ કરી લીધું છે। તો હવે મારા ભાઈએ લોકેશન બતાવી છે, હું પણ ગયો નથી, પણ ચાલો તમને જઈને બતાડી। મારે પણ જોવું ત્યાં શું છે, કહેતો તો કાંઈ સફેદ સફેદ મેદાન જેવું છે, આપણા કચ્છનો સફેદ રણ છે ને પગમાં કાંટો લાગ્યો મિત્રો, આવો કાંટો હતો મારા ભાઈને બહુ લાગી ગયો। સનસેટ આપણે એક ફોટો પાડી લઈએ સનસેટ નાલા ઊભી બસ ફોટો પાડી લીધો। લોકેશનમાં જઈએ ભાઈ, ये मैंने काटो गड़ी गयो भगवान, जय माताजी। મિત્રો આ પણ કાંટો લઈ ગયો, આપણે એક સેકન્ડ પકડો। શૂટ ને ચક્કરમાં લોહી કાઢી લીધો હમણાં। અને ભાઈ ફેસ્ટિવલ નથી કરાવ્યું, મેં તો ફેસ્ટિવલ પહેલાં જ કરાવી। આ કાંટો છે આપણે ભાઈ આપણે ફેસ્ટિવલ નથી કરાવવું, આપણે છે ને હવે વ્લોગ જ સ્ટાર્ટ રાખ્યું છે, આપણે સબસ્ક્રાઈબર વધારવા। આપણે આ વ્લોગ છે હમણાં 3 મિનિટ ને 23 સેકન્ડ। આ લોકેશન છે આ ભાઈની, આવી લોકેશન મિત્રો અહીંયાથી સફેદ સફેદ દેખાતું એટલા માટે મેં બોલ્યું આપણે અહીંયાથી આટલું દૂર છે વાસદાનું મંદિર। આપણે અહીંયા છે લગભગ નહીં, અહીંયા છે। આ છે જંગલ, લોહી કાઢી લોહી નીકળી આવી જોઈ શકો છો મિત્રો। જાદરા નીકળ્યું, બહુ નથી નીકળ્યું, લોહી નથી દેખાતું એવું। મને તો આ શૂટ બહુ ગમે, મારે ફેસ્ટિવલ નથી કરવું એટલે ફોટા પણ નહીં પાડી શકું। દુખે મિત્રો, અત્યારે ઘરે જઈને ઓલો આપણે ખાડા પાટ લગાવી પડશે। તો આજના બ્લોગમાં એટલું જ, મળીશું કાલે લઈએ, ક્યારે મળીએ લખી લાવો। ઓકે બાય।